તીર્થંકરો મુખ કમલથી વહે રમણ સરસ્વતી ગણધર તણી વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને દુઃખ પાપને નિવારતી ચિનવારી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમણ જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમણ અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના ગુરુની માયા પૂજ્યવારા મુક્તલ લંબાઈમાં સતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના અનંત જ્ઞાન પરમાત્માએ જગતના સર્વજીવોના આત્મકલ્યાણ અર્થે આગમોની પ્રાર્થના કરી. આગમના શબ્દમાં જ્ઞાનીઓએ જગતના સર્વજીવો પ્રત્યે પ્રેમ ભાવ દાખવવાની વાતો કરી છે. સ્વયં ભગવાન મહાવીર સ્વામીએ પોતાના જીવનમાં ચંડકોશિયા પ્રત્યે પણ પ્રેમ દાખવ્યો છે. તો કટપૂતના નામની વ્યંતરી જે ઉપસર્ગ આપનારી હતી એમના પ્રત્યે પણ પ્રેમ દાખવ્યો છે. એક જ રાતમાં 20 ઉપસર્ગ આપનારા એવા સંગમ દેવે જ્યારે ઉપસર્ગો પૂર્ણ કર્યા અને હવે એ જવાની તૈયારી કરે છે ત્યારે ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. શું કામ? અરે આ જીવે મારા નિમિત્તે જે કર્મ બાંધ્યા એનો ભોગવટો એ કેવી રીતે કરી શકશે? આટલી કરુણા એ અંદરમાં ભરેલા પ્રેમની જ દ્યોતક છે. પ્રેમ વિના ક્યારેય કરુણા ન ઉપજે. આવો પ્રેમનો માર્ગ ભગવાન મહાવીર સ્વામીએ સ્વયં આચર્યો. એ માર્ગ પર સ્વયં ચાલ્યા અને જગતના સર્વ જીવોને પ્રેમનો માર્ગ બતાવી ગયા. પ્રેમ શબ્દને આજના લોકોએ થોડો વિકૃત કરી નાખ્યો છે.
મોહાશક્તિ હોય તો પણ એ પ્રેમમાં ખપાવે છે. રાગ કે મમત્વ હોય તો એને પણ પ્રેમમાં જ ખતવે છે. પરંતુ ભગવાન મહાવીર સ્વામી, આહા, એ અંતઃકરણ કેવું નિર્મળ હશે, પવિત્ર હશે, જ્યાં પ્રેમની ગંગા વહેતી હોય. આવા ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે ચતુર્વિધ સ્ત્રી સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા હોય, આ ચારેયના જીવનમાં વધતા કે ઘટતા અંશે શું હોવું જોઈએ? પ્રેમ હોવો જોઈએ. અગર પ્રેમ નહીં તો જીવન નહીં. શું? પ્રેમ નહીં તો જીવન પણ નહીં. જે વ્યક્તિ ગ્રહસ્થી હોય, પોતાના જ સંસારમાં આસક્ત બનીને રહેતી હોય, એમને પણ ક્યાંક ને ક્યાંક તો એવા સોફ્ટ કોર્નર જરૂર હોય છે, ના હોય? જો કદાચ કોઈ વ્યક્તિ સદંતર સર્વથા એકલી પડી જતી હોય, એને દુનિયામાં પોતાનું કોઈ જ ના લાગતું હોય, અથવા કોઈને એ વ્યક્તિ પોતાની ના લાગતી હોય, એમના જીવનમાં શું રસ હોય? અરે તમે અહીંથી ધર્મ ધ્યાન કરીને તમારા ઘરે જાઓ અને બરાબર બપોરનો સમય થઈ ગયો હોય અને ઘરની વ્યક્તિ તમને પ્રેમથી જમાડે, એનાથી વિશેષ તમારું સુખ શું હોઈ શકે? મારે તો એ કહેવું છે કે ચતુર્વિધ શ્રી સંઘમાં પેલા સુધન શ્રાવક પણ છે કે નથી? અને ભગવાને કહ્યું છે કે શ્રાવક શ્રાવિકાની ભૂમિકામાં પણ પ્રેમ હોવો જોઈએ, અને સાધુ સાધ્વીના ભૂમિકામાં પણ પ્રેમ ભાવ તો જરૂર હોવો જોઈએ. અગર પ્રેમ નહીં તો તિરસ્કાર તો આવીને ઊભો જ રહેશે. શું? જ્યાં પ્રેમ નથી ત્યાં શું છે? ત્યાં તિરસ્કાર, દ્વેષ ભાવ, અણગમો, આવું બધું તો આવ્યા જ કરે. ભગવાને 4 ભૂમિકાઓ બતાવી છે. એ છે આપણા જીવનની સંરક્ષણ પીઠિકાઓ. દરેકના જીવનની 4 તીર્થમાં આપણા બધાનો સમાવેશ થઈ જાય છે. સંરક્ષણ પીઠિકાઓ એટલે કે સુરક્ષા કરનાર પીઠબળ. પીઠિકા કોને કહેવાય? જે આધાર રૂપે હોય. તો સંરક્ષણ પીઠિકાઓ 4 બતાવી છે. એમાં શ્રાવક શ્રાવિકાના જીવનની 2 સંરક્ષણ પીઠિકા અને 2 છે સાધક જીવનની. આ 2માં પ્રથમ છે આદર. શું છે? કોના પ્રત્યે રાખવાનો આદર? કોના પ્રત્યે રાખવાનો? જગતના સર્વ જીવો પ્રત્યે. પછી એ મનુષ્યો હોય, પશુઓ હોય, પક્ષીઓ હોય, વનસ્પતિના જીવો હોય, સૂક્ષ્મ જંતુઓ હોય. અમને સાધક ગુરુદેવ વારંવાર કહેતા કે આદર એ તો લઘુત્તમ સાધના છે. શું છે? બહુ યાદ રાખવા જેવો આ શબ્દ છે. કયો શબ્દ? આદર. માત્ર યાદ રાખવાનો જ નથી, જેના સંપર્કમાં આવીએ
એ બધા પ્રત્યે ભાવ કેવો? આદર ભાવ. આદર તો સમજો છો, એને માન સન્માન આપવું, સારા શબ્દોથી બોલાવવા, એના પ્રત્યે સહૃદયતા રાખવી, એમના પ્રત્યે અણગમો વ્યક્ત ના કરવો, પછી એ ગમે તે જીવો હોય. આ ભૂમિકામાં આખો એ મૈત્રી ભાવ સમાઈ જાય છે. શું આ છે શ્રાવક શ્રાવિકાની ભૂમિકામાં આદર ભાવ એ પ્રથમ પગથિયું છે સાધનાનું. બીજી કોઈ સાધના થાય ન થાય, તમે મેડિટેશન કરી શકો કે ના કરી શકો, તમે કદાચ જ્ઞાન ધ્યાનમાં આગળ વધી શકો કે ના વધી શકો, એક બાજુ આપણે એ બધું પણ કરીએ, જ્ઞાન ધ્યાનમાં આગળ પણ વધીએ અને ઘરે જઈને નોકરોનો તિરસ્કાર કરતા હોઈએ, દુકાને કે ઓફિસે જઈને વર્કરોને તતડાવી પણ લેતા હોઈએ. સાધના સાધના છે ખરી? જ્ઞાનીઓ કહે છે આદર ભાવ એ લઘુત્તમ સાધના છે. લઘુત્તમ એટલે નાનામાં નાની. બીજું કાંઈ કરીએ કે ના કરીએ, શું કરવાનું છે? આ પહેલું પગથિયું છે. 4 પગથિયામાં જેમના જીવનમાં આદર ભાવ આવી જાય. શું આવી જાય? મારે કોઈનો અનાદર કરવો નથી. આટલું જો નક્કી કરી લઈએ તો આપણી સાધનાનું પહેલું પગથિયું ચડાઈ જાય. પણ આપણા જીવનનો વિપર્યાસ તો જુઓ. વિપર્યાસ સમજો છો? કોન્ટ્રાસ્ટ છે આપણા જીવનમાં. આપણે એક પ્રત્યે માન સન્માનના ભાવો રાખીએ અને કોઈ પ્રત્યે તિરસ્કારના ભાવો રાખીએ. આદર ક્યાંથી આવે? અને અગર આદર નહીં આવે તો આપણે સાધનાનું પહેલું પગથિયું જ ચડી નહીં શકીએ. બીજા નંબરે અપનાપન. શું? અપનાપન એટલે મારાપણાના ભાવ. આત્મવત સર્વભૂતેષુ. જેવો મારો આત્મા છે એવો જ એમનો આત્મા છે. આવી એકદમ દ્રઢ પ્રતીતિ થઈ જાય, દ્રઢ અનુભૂતિ થઈ જાય અને પછી બધા સાથેનો વ્યવહાર કેવો હોય? એ બધા કેવા લાગે? આપણા જ લાગે. એટલે કે આપણા જેવા લાગે. આત્મવત શબ્દ મૂક્યો છે. આત્મવત એટલે પોતાના આત્મા તુલ્ય. આ બે ભૂમિકા શ્રાવકની છે, શ્રાવિકાની છે. કઈ કઈ? એક છે આદર અને બીજું છે અપનાપન. આપણા સાધર્મી હોય તો પણ ભલે, અને કદાચ સાધર્મી ના હોય, અન્ય કોઈ મનુષ્ય હોય તો પણ ભલે, એમનામાં પણ આપણા જેવો જ આત્મા છે. નથી? તો કેવા માનવાના? આત્મવત એટલે કે અપનાપન. આ બંને શ્રાવક શ્રાવિકાની ભૂમિકાથી આગળ વધેલા સાધુઓ સાધ્વીઓ, એમના માટે પણ બે ભૂમિકાઓ બતાવી છે કે એક છે આત્મીય અને બીજી છે આપ્તતાની ભૂમિકા. આત્મીય એટલે શું? મારા જ છે, મારા જેવા નહીં પણ મારા જ છે. એટલે કે જેમ હું મારી કેર કરું એમ મારે કોની કરવાની? જગતના સર્વ જીવોની કરવાની.
અને એટલા જ માટે ભગવાને સાધુ અને સાધ્વી માટે પંચ મહાવ્રતમાં પહેલું મહાવ્રત આપ્યું છે, સવાઓ પ્રાણાય વાયાઓ વીરમણા. એ સર્વ પ્રાણાતિપાતથી વિરમવાનું વ્રત છે. બધાને આત્મીય માનવાની આ કક્ષા છે. અને આમ માનતા 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 એ વ્યક્તિ એને એવી અનુભૂતિ થાય. તમને બધાને ખબર હશે, કોઈ સંત મહાત્મા જ્યારે કોઈ પશુને મારતા જુએ, એવા પણ કેટલાક ઉદાહરણો છે કે જેમ પશુને મારતા જાય અને એમના શરીર પર જો ચોળ ઉઠી જાય, સમજો છો, વિસોટા પડી જાય, એમાંથી લોહીની ધારાઓ વહેવા લાગે, અને જો સાચા સંત કે સતીજી હોય તો એ જોતા જોતા શું થાય, એ જ બધી જ પ્રક્રિયા જાણે પોતાના વાસા પર થતી હોય એવી પણ અનુભૂતિ કરે. આને કહેવાય આત્મીયતા, કે પર દુઃખે પોતે દુઃખી થતા હોય. બીજાના સુખમાં સુખી થઈ જવું એ પણ કઠિન બાબત છે, પણ બીજાના દુઃખમાં દુઃખી થવું એ તો અત્યંત કઠિન બાબત છે. વ્યક્તિ વિચારે કે એના ભાગ્ય પ્રમાણે એને દુઃખ મળ્યું છે, હું તો મારા પુણ્યથી સુખ પામ્યો છું, હું મારા સુખનો અનુભવ કરી લઉં. તો જ્ઞાની કહે છે એ સંત કે સતીની કક્ષામાં પહોંચી ના શકે. આપણે એવા એક સંત જેમણે આત્મીયતા દાખવીને પેલા સુધન શ્રાવકને ઉપદેશ આપ્યો છે. કોણ સંત હતા? એ હતા રત્નાકર આચાર્ય. એમણે પ્રારંભથી લઈને જૈન દર્શનનું સઘળું જ્ઞાન સુધનને સમજાવ્યું, અને એ સુધન શ્રાવકને એ સંતની એટલી મહતી કૃપા રહી કે એના જીવનમાં એ સંત પ્રત્યે એમને એટલો બધો અહોભાવ જાગે કે ગુરુ મારા ગુરુ જ નથી, એ મારા ભગવાન છે. એટલી બધી શ્રદ્ધા, એટલો આદર ભાવ, અને તે છતાંય હજુ ગુરુ મહારાજ આપ્તની કક્ષાને પામ્યા નથી. આપ્ત કોને કહેવાય? જે તીર્થંકર હોય, જે કેવળ જ્ઞાની હોય, એ ચોથી કક્ષાને પામી શકે. આ ગુરુદેવ હજુ ચોથી કક્ષાને પામ્યા નથી, એટલે આપ્ત બની ગયા નથી. એના સર્વથા રાગ કે દ્વેષ છૂટ્યા નથી. અને જ્યારે સંસાર અવસ્થા ત્યાગીને સંયમનો વેશ સ્વીકાર્યો, ત્યાર પહેલા એમના જીવનમાં જે શ્રીમંતાઈ મળી હતી, એમના પિતાશ્રી બહુ શ્રીમંત હતા, અને એ કાયમ માટે કિંમતી રત્નોનું એક આભૂષણ એટલે વીંટી બનાવીને પહેરતા હતા. એમને એમના પ્રત્યે અનુરાગ, અને મનમાં થયું કે હવે સંયમ લેતા પહેલા આ વીંટીને તો છોડવી પડશે. બધું તો છૂટે, પણ જે વસ્તુ પ્રત્યે ખૂબ અનુરાગ છે એવું શું ના છૂટ્યું? રત્નો પ્રત્યેનો અનુરાગ રહી ગયો. એના કારણે રત્નાકર આચાર્યે શું કર્યું? એ વીંટીમાંથી બધા જ રત્નો કઢાવ્યા, એની એક પોટલી બનાવી, અને પોતાના સાથે સાથે રાખી, અને સંયમ માટે જ્યારે રજોહરણ મળ્યો, એ રજોહરણમાં અંદરના ભાગમાં બાંધી દીધી હતી.
એ જ પોટલી કોની નજરે ચડી છે? હે સુધન શ્રાવક આત્મીય શ્રાવક છે, કાયમ ધર્મ ધ્યાન કરનારા છે, આવ્યા છે વેપાર કરવા, પણ અધ્યાત્મનો વેપાર એનો ચાલુ થઈ ગયો છે. ગુરુ પ્રત્યે ભક્તિ જાગી છે, શ્રુત જ્ઞાનની આરાધનામાં એ રસ તરબોળ બની ગયા છે. દરરોજ માટે ગુરુ ભગવંતના સાનિધ્યમાં રહે છે, સત્સંગ પ્રવચન વગેરે સાંભળે. એટલું જ નહીં, તપ ત્યાગ પણ કરે, પૌષધ પણ કરે, અને પૌષધ પાડતા 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 એમની નજર પડી ગઈ ગુરુ ભગવાન રજોહરણનું પરિલેહન કરે છે. અને એમાં રત્નોની પોટલી ખોલી, હાથમાં પેલા રત્ન લીધા, નજરે નિહાળ્યા અને ખુશ થતા થતા ફરી પાછા પોટલી બાંધી અને રજોહરણમાં મૂક્યા. કોણે જોયું? તમે જોયું હોત તો તો શું થાત? તો હિંગવાલામાં ઉલ્કાપાત થાય કે ના થાય? પેલા સુધન શ્રાવકે જોયું, પણ જો શ્રાવકમાં પણ કેવી ગંભીરતા હોય છે, અને હોવી જોઈએ. કારણ કે શ્રાવક અને શ્રાવિકાને માતા પિતાનું બિરુદ મળ્યું છે, અમ્મા પિયા છે. કોના? સાધુ સાધ્વીના. અગર તમારા ઘરે તમારા દીકરાની કોઈ નબળી વાત તમારા નજરમાં આવી જાય, તરત ખુલ્લી કરો? ના. તો અહીં તો તમે સાધુ સાધ્વીના અમ્મા પિયા છો. પણ પેલા સુધન શ્રાવકને એક સેકન્ડ માટે વિચાર તો આવે. બહુમાનમાં ફરક પડ્યો નથી, ગુરુ ભક્તિમાં ફરક પડ્યો નથી, પણ એમને વિચાર આવ્યો, મારા બહુશ્રુત એવા આચાર્ય ભગવાન. કોણ? બહુશ્રુત, ઘણા શ્રુતનું, જેમણે ખૂબ જ ઊંડાણપૂર્વક દોહન કર્યું છે, એમની પાસે આ રત્નો કેમ હશે? એટલે એમનું મન તો ચકડોળે તો ચડ્યું. જો બહુમાન ભક્તિ, ગુરુ ભક્તિ એક સ્થાને છે, પરંતુ એમનું એક કર્તવ્ય પણ છે. શ્રાવકો અગર સાધુને સન્માર્ગે લાવવા ઈચ્છે તો બધાની વચ્ચે કહે? કોની વચ્ચે કહે? એક બાજુ બોલાવીને એમને સામે હર્ટ ન થાય, એને કોઈ રીતે ઈજા ન પહોંચે, એનું સન્માન ન ઘટે. આ બધી કાળજી કોને રાખવાની હોય? શ્રાવકોને રાખવાની. પેલા સુધન શ્રાવક તો કંઈ પણ બોલ્યા વિના જાણે કંઈ જોયું નથી એમ કરીને ત્યાંથી દરરોજના ક્રમ પ્રમાણે બહાર નીકળી ગયા. ફરી બીજે દિવસે આવ્યા, ત્રીજે દિવસે આવ્યા. દરરોજ પ્રમાણે સત્સંગ કરે છે, ભક્તિ કરે છે, બંધન વ્યવહાર કરે છે. મનમાં પણ ગુરુ પ્રત્યે અભાવ જાગ્યો નથી. શું નથી જાગ્યું? પરંતુ એના મનમાં એવું જરૂર થાય કે ગુરુ સન્માર્ગે આવી જાય તો બહુ સારું, પણ એમના માટે હું કંઈક ઉપાય કરું. કંઈક કહેવા તો જતા નથી, પરંતુ એ તો ગયા લાઇબ્રેરીમાં અને કેટલાક પુસ્તકો ખોલી ખોલીને, ગ્રંથો, શાસ્ત્રો જે પણ એમના હાથમાં આવે એ બધા જ પુસ્તકોનું અવગાહન કરે. શાના માટે? કે મારા ગુરુને સ્થાનમાં સમજાઈ જાય એવો કોઈક શ્લોક મળે, એવી કોઈક ગાથા મળે જે પરિગ્રહને લગતી હોય, જે અર્થ અનર્થનું કારણ છે
એ અર્થને લગતી કોઈ ગાથા હોય તો હું શોધી કાઢું અને એનો અર્થ ગુરુ ભગવાન પાસે જ કરાવું. જો આને કહેવાય શ્રાવકપણું, આને કહેવાય ગંભીરતા. અને એમ કરતા કરતા એ આખી લાઇબ્રેરી કેટલી મોટી હતી એ બધા પુસ્તકો કાઢી કાઢીને જોયા કરે, વાંચ્યા કરે. એમાંથી પરિગ્રહને લગતી વાતો હોય તો એ શોધવાનો પ્રયાસ કરે. અને એમ કરતા કરતા સમય તો પસાર થઈ રહ્યો છે. સુધન શ્રાવકના એક પણ વર્તનમાં ગુરુ મહારાજને આશંકા થાય એવું પણ કરતા નથી. આ ગંભીરતા લાવવી બહુ કઠિન છે. અને 1 દિવસ, 2 દિવસ, 5, 15 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિનાનો ગાળો પસાર થયો. પેલાના મનમાં શું ઘૂંટાય છે? કોઈક એવો શ્લોક મળી જાય, કોઈક એવી પરિગ્રહને લગતી ગાથા મળી જાય, હું ગુરુ મહારાજ પાસે લઈને જાઉં, મને આનો અર્થ સમજાવો. અને મને સમજાવતા સમજાવતા કદાચ ગુરુ મહારાજના હૃદયમાં કંઈક ચોટ લાગે અને એ પરિગ્રહને ત્યાગી દે. ભાવ તો સુંદર છે. અને 6 મહિને એમને એક શ્લોક મળ્યો ઉપદેશમાળા ગ્રંથમાંથી. આ ઉપદેશમાળા ગ્રંથનો શ્લોક છે, દોષ સંયમ મૂલમ ઝાલમ પૂર્વ ઋષિ વિવજીયમ ચ કિમ અનર્થમ અથમ વહસી. આ શ્લોકને જોયા પછી પેલા સુધન શ્રાવકને અર્થ પોતાની મેળે જ સમજાઈ ગયો હતો. એમાં શું હતું કે અર્થ એ અનર્થનું મૂળ છે. તમારા બધા પાસે શું છે? અર્થ તો છે. અર્થકારણમાં રમનારા આ સર્વ સંસારી જનો એવું ક્યારે સમજે કે આ અર્થ પણ અનર્થનું કારણ છે કે નથી? જ્યાં વધારે શ્રીમંતાઈ છે, જ્યાં વધારે અર્થની ભરમાર છે, જ્યાં સંપત્તિ વધારે છે, ત્યાં મનની મથામણ પણ વધારે છે કે નથી? ત્યાં બીમારીઓ પણ વધારે આવી જાય, ત્યાં પરસ્પરના પ્રેમ પણ સુકાઈ જાય. તો આ શ્લોકમાં કહ્યું છે, દોષ સંયમ મૂલમ ઝાલમ. સેંકડો દોષનું જે મૂળ છે, અરે સેંકડો અનર્થોને જે તાણી લાવનાર એવી જે ઝાડ છે, કિમ અનર્થમ અથમ વહસી. જગતના જીવો આવા અનર્થકારી એવા અર્થને શા માટે વહન કરતા હશે? એની પડોજણ ઓછી છે. જેની પાસે જેટલું ધન હોય એની સાચવણ, એમની પડોજણ અને અત્યારના સરકારના જે કાયદાઓ હોય એની વચ્ચે તમારા અર્થને સુરક્ષિત રાખવું સહેલું કામ છે. અને તે છતાંય લોકોને એમનું આકર્ષણ ઘટતું નથી. ઘટે છે કે વધે છે? વધતું જાય પણ ઘટે નહીં. પેલા શ્લોકનું મંડાણ કરવા માટે શ્લોકને ગુરુ ભગવાન પાસે લઈ ગયા. પોતે તો એનો અર્થ જાણી જ લીધો છે કે પૂર્વ ઋષિઓએ પણ જેને નકારી કાઢ્યું છે. કોણે? ઋષિ મુનિઓ. તમે કહો એ તો સંન્યાસી બની ગયા, એને પૈસાની શું જરૂર? બરાબર છે. તો પૂર્વ ઋષિઓએ જેમને નકાર્યું છે એવું આ અર્થ
અનર્થનું કારણ છે અને મારા આવા બહુશ્રુત ગુરુદેવ શા માટે પોતાની પાસે આટલા રત્નો રાખતા હશે? અને એ શ્લોક મળી ગયો, હૈયે આનંદ થઈ ગયો. આજે હવે સ્થાનકમાં જઈશ, ગુરુ મહારાજને કહીશ, મને આ શ્લોકનો અર્થ સમજાવો. હા, પોતે પણ બુદ્ધિમાન છે, આજ સુધી શાસ્ત્રોનું અવગાહન કર્યું છે, ગુરુ મહારાજ પાસેથી કેટલું જ્ઞાન મેળવ્યું છે, અને હવે એ શ્લોક લઈને ગયા છે. હા, અને ગુરુ મહારાજ એને શ્લોક સમજાવે છે. જે એનો અર્થ છે એ જ અર્થ સમજાવવાનો છે. પણ સમજાવી દીધા પછી સુદન શ્રાવક કહે છે કે ગુરુદેવ, મને તો આમાં કાંઈ સમજાતું નથી. હે, શું કહે છે? મને તો આમાં કાંઈ ના સમજાયું. અને ગુરુ પણ વિચારે છે કે હા, સંસ્કૃત, પ્રાકૃત આ બધી ભાષાઓ કઠિન હોય, શ્રાવકોને કદાચ એમના અર્થ ન પણ સમજાય, કાંઈ વાંધો નહીં. કેવા ઉદાર દિલ છે. એના મનમાં તો જરાય ખ્યાલ પણ નથી કે આ શ્લોક મારી પાસે શા માટે લાવ્યો છે. કહે છે કાંઈ વાંધો નહીં, તને ન સમજાતો હોય તો કાલે ફરી આપણે બેસશું, ફરી સમજાવીશ. હા, ગુરુની પણ ઉદારતા છે અને શિષ્યના ભાવ પણ કેવા છે. આને કહેવાય મુહાદાયી, મુહાજીવી. શાસ્ત્રના બે શબ્દો છે. 10 વૈકાલિક સૂત્રમાં બે શબ્દો મૂક્યા છે ગુરુ અને શિષ્ય માટે. એક મુહાદાયી અને એક મુહાજીવી. ગુરુ હંમેશા મુહાદાયી હોય, એટલે ઉદાર ભાવે આપનારા જ હોય, અને શિષ્ય મુહાજીવી એટલે ગુરુ જે પ્રમાણે કહે એ પ્રકારે શીખી લઈને પોતાનું જીવન જીવનારા હોય. જે પ્રકારનો ઉપદેશ આપે એને પોતાના જીવનમાં અમલમાં મૂકે. આ ગુરુ પણ એવા છે અને સાથે સાથે શ્રાવક પણ એવા જ છે, જેને શ્રાવક રત્ન કહી શકીએ અને ગુરુદેવોમાં જેને શ્રેષ્ઠતમ કહી શકીએ એવા રત્નાકર આચાર્ય એક બાજુ અને બીજી બાજુ મુહાજીવી કોણ છે? સુદન શ્રાવક. અર્થ સમજાવે છે, પણ શું કહે છે? મને સમજાયો નથી. હવે બીજા દિવસે, ત્રીજા દિવસે ક્રમશઃ એમને સમજાવવાનું ચાલુ છે. શ્લોક એકનો એક જ છે. શું છે? એક જ શ્લોક છે અને દરરોજ એ જ શ્લોક લઈને આવે, વંદન કરીને બેસે. ગુરુદેવ, આ જ શ્લોક મારે સમજવો છે. અને ગુરુદેવ પણ ઉદાર દિલથી એવું કહેતા નથી કે અરે તને કેટલી વાર સમજાવું. પ્રાય કરીને સમજાવનારા પણ કંટાળી જાય. હા, તો એ પણ જરાય થાકતા નથી. એટલા ને એટલા પ્રેમથી, એટલા જ ભાવથી કહે છે કાંઈ વાંધો નહીં, આજે નહીં, કાલે સમજાશે. અને કાલે હું એને વધારે વિશિષ્ટ એવી યુક્તિ પ્રયુક્તિઓ આપીશ, દાખલા દલીલથી સમજાવીશ અને જરૂર એને સમજાઈ જશે એવી ગુરુને પણ આશા છે. અને પેલા સુદનને આશા શું છે કે મને સમજાવતા સમજાવતા અગર એમના દિલમાં આ વાત ઉતરી જાય અને શું કરે? પરિગ્રહની જે થોડી ઘણી મમતા છે એ પણ એ છોડી દે. બંને પરસ્પરના કલ્યાણ મિત્ર છે.
આને કહેવાય કલ્યાણ મિત્ર. પરસ્પરોગ્રહો જીવાનામ એટલે સર્વ જીવો પરસ્પરના ઉપકાર કરનારા હોય. આ સુધન શ્રાવક ક્રમે ક્રમે દરરોજ આ શ્લોક સમજતા કેટલા સમયે સમજશે અને એનું પરિણામ શું આવશે એના ભાવો આપણે